જય સ્વામિનારાયણ બાળ મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ચોથા દાખલા સુધી ચર્ચા કરી. હવે જોઈએ સ્વાધ્યાય 14.3નો પાંચમો દાખલો. તો જો બાળ મિત્રો, પાંચમો દાખલો, નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. 14.3નો પાંચમો દાખલો, 400 નિયોન ગોળાનું શું છે? આયુષ્ય. તો જો આ રીતે રકમ છે અને ગોળાનું શું શોધવાનું છે? આયુષ્યનો મધ્યસ્થ શોધો. ખરેખર આ રકમ પહેલાં લખવાનું છે. અહીંયા સંચય આવૃત્તિ ક્યાં શોધવાની? પછી. તો રકમમાં શું આપ્યું છે? આ સંચય આવૃત્તિ આપી નથી. શું આપ્યું? આયુષ્ય કલાકમાં ગોળાની સંખ્યા. ખ્યાલ આવે છે? તો શું પૂછ્યું? ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. આપણે અહીંયા સાઈડમાં જ દર્શાવી દીધું, સંચય આવૃત્તિ CF. તો જો બાળ મિત્રો, 1500થી 2000, 2000થી 2500, 2500થી 3000, 3000થી 3500, 3500થી 4000, 4000થી 4500, 4500થી 5000. તો બાળ મિત્રો, ખાસ અહીંયા સતત આવૃત્તિ વિતરણ છે. આગળ આવા દાખલાઓ 4 જોઈ ગયા. વ્યવસ્થિત ખાસ પ્રેક્ટિસ કરજો, આવડી જશે. શું કરવાનું? CF સંચય આવૃત્તિ મેળવીએ. આવૃત્તિ આપેલી છે. જો કોઈ બાળકોને ખ્યાલ ના આવે, આગળ આપણે ત્રીજો દાખલો જોયો, એમાં સંચય આવૃત્તિ આપી હતી અને આવૃત્તિ શોધવાની હતી. એ તો ખ્યાલ આવી જ જશે. જો આ રીતે સરવાળો કરેલો હોય તો એ CF હોય. એ ખાસ ધ્યાન આપજો. હવે 14, તો પહેલી સંચય આવૃત્તિ 14, 14 + 56 70, 70 + 60 130, 130 + 86 216, 216 + 74 290, 290 + 62 352 + 48 કેટલા થયા? 400. તો આ રીતે આપણે CF મેળવ્યું. હવે આગળ ગણતરી કરીએ બાળ મિત્રો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે n બરાબર કેટલા છે? 400. તો 400 ભાગ્યા 2 કરીએ એટલે 200. તો કેમાં આવશે? જોઈએ. 14માં ના આવે, 70માંય 200 ન આવે, 130માં પણ ન આવે. એમાં આવશે 216માં. એટલે આખું શું કરી દીધું? બોક્સ બનાવી દઈએ. આ પણ લઈ લેવાનું બોક્સમાં, કારણ આ શું થશે? CF. જે બોક્સ બને એની ઉપરની સંચય આવૃત્તિ શું થાય? CF. આ શું થશે? F. L કેટલા થશે? 3000. H એટલે બંનેની બાદબાકી. તો આ રીતે ગણતરી જોઈએ. જો n/2 200 મળ્યા, પછી આપણે શું મેળવવું? એ 200નો સમાવેશ જેમાં થાય એનું બોક્સ કર્યું. સંચય આવૃત્તિ ઉપરથી ખબર પડશે કે 200 કેમાં આવે છે. જો આ અવલોકન ધરાવતો વર્ગ 3000થી 3500 છે. તો મધ્યસ્થ વર્ગ કયો થયો? 3000થી 3500 થાય. L બરાબર 3000, H બરાબર બંનેની શું કરવાની? બાદબાકી 500. CF હમણાં દર્શાવ્યું એમ 130, F એટલે 86. બધી શું કરી? સૂત્રમાં કિંમત મૂકી. m બરાબર L + n/2 - CF છેદમાં F ગુણ્યા H. પ્લસ ભૂલાય નહીં. બધી કિંમત મૂકીએ છીએ, બાદબાકી કરી એટલે 70 છેદમાં 86 ગુણ્યા 500. છેદ ઉડાડીએ છીએ તો અહીંયા 250 વધે છે, અહીંયા 43, એટલે ઉપર 70 ગુણ્યા 250 એટલે 17,500. 17,500 ભાગ્યા 43 એટલે 406.976. 406.976. તો 3000 + 406.976 કરીએ તો જો શું થાય છે? 3000 + 406.98. કારણ ત્રીજી સંખ્યા 5 અથવા 5થી મોટી હતી, એટલે આગળ ઉમેરી દઈએ એટલે શું થઈ જાય? 8 થઈ જાય. તો 406.98. તો m બરાબર 3406.98.
આ થયો 5મો દાખલો. હવે જોઈએ બાળમિત્રો 6થો દાખલો. સ્થાનિક ટેલિફોન યાદીમાં 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિનું વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું. અક્ષરોની સંખ્યા, અટકોની સંખ્યા 1 થી 4, 4 થી 7, 7 થી 10, 10 થી 13, 13 થી 16, 16 થી 19. અહીંયા અટકોની સંખ્યા આપી 6, 30, 40, 16, 4, 4. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક શોધો. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક અને બહુલક ત્રણેય શું કરવાનો છે? શોધવાનો છે. તો જોઈએ બાળમિત્રો, પહેલાં મધ્યસ્થ શોધીએ. મધ્યક અને બહુલક જાતે ગણતરી કરવાની. અક્ષરોની સંખ્યા, અટકોની સંખ્યા, F આવૃત્તિ ઊભી દર્શાવી. આડી હતી રકમ, અહીંયા આ જે રકમ છે એને ઊભી દર્શાવી. સંચય આવૃત્તિ મેળવીએ. CF પહેલી આવૃત્તિ શું થશે? સંચય આવૃત્તિ 6, 6 + 30, 36, 36 + 40, 76, 76 + 16, 92, 92 + 4, 96, 96 + 4, 100. સંચય આવૃત્તિ કેટલી મળી? 100. હવે જોઈએ n બરાબર 100 એટલે n/2 બરાબર 50. હવે જો આ 50નો સમાવેશ ક્યાં થાય? 6માં નહીં થાય, 36માંય ન થાય. ક્યાં થશે? 76માં. એટલે એને શું કરી દેવાનું? બોક્સ. આ રીતે બોક્સ બનાવ્યું. 76નો સમાવેશ અહીંયા થાય છે. તો આ વર્ગ કયો છે? 7 થી 10. તો આ અવલોકન ધરાવતો વર્ગ 7 થી 10 છે. મધ્યસ્થ વર્ગ 7 થી 10 થાય. L બરાબર અધસીમાં, તો અધસીમાં કેટલી થશે? 7. H બરાબર બંનેની બાદબાકી એટલે 3. ત્યાર પછી CF અને F. CFને આપણે F લખીએ, જોઈએ તો CF એટલે 36 અને F એટલે કેટલા? 40. CF એટલે 36 અને F એટલે કેટલા? 40. તો CF અને F આ બધી કિંમતો જે મળી એ આપણે ક્યાં મૂકીએ? સૂત્રમાં. M બરાબર L પ્લસ n/2 - CF છેદમાં F ગુણ્યા H. 7 વત્તા કૌંસમાં 50 - 36 છેદમાં 40 ગુણ્યા 3. બાદબાકી કરીએ એટલે 14 છેદમાં 40 ગુણ્યા 3. 14 તરી 42 ભાગ્યા 40. તો એનો ભાગાકાર કેટલો થયો? 1.05. હવે 7 વત્તા 1.05 એટલે કે M બરાબર 8.05. M બરાબર 8.05. કારણ 7 વત્તા 00 7.00. 7 વત્તા 1.5 કરવાના, એનો અર્થ થાય 7.00 વત્તા 1.05. તો 5, 0 અને 8 એટલે જવાબ આવ્યો 8.05. મધ્યક શોધવાનો છે બાળમિત્રો. કોઈ પણ રીતે તમે શોધી શકો. મધ્યકની ગણતરી તમારે જાતે કરવાની છે. આગળ આવી ગયા આ પ્રકારના દાખલા. સૂત્રમાં કિંમત મૂકશો અને જો મધ્યક મેળવશો એટલે મધ્યક તમને મળશે કે x બાર બરાબર 8.32. સરવાળા બાદબાકી વ્યવસ્થિત કરજો, છેદ વ્યવસ્થિત ઉડાડજો એટલે વ્યવસ્થિત જવાબ મળશે. x બાર મળશે 8.32. ત્યાર પછી બહુલકની ચર્ચા કરીએ. તો બહુલકમાંય તમને ખ્યાલ છે એવી રીતે મોટી આવૃત્તિ પસંદ કરવાની. તો એને સંબંધિત વર્ગ લઈ લીધો. એ પ્રકારે બધી કિંમત મેળવી સૂત્રમાં વ્યવસ્થિત મૂકી
ગણતરી ચોકસાઈપૂર્વક વ્યવસ્થિત કરજો એટલે ઝેડ બરાબર આપણને મળશે 7+0.88 એટલે કે 7.88. ઝેડ બરાબર મળશે 7.88. તો આ થયો બહુલક. હવે છેલ્લો એટલે કે 7મો દાખલો જોઈએ. ખાસ મધ્યક અને બહુલકની બાળ મિત્રો ગણતરી કરજો આ દાખલામાં. બાદબાકી, સરવાળા, ગુણાકાર, ભાગાકાર વ્યવસ્થિત કરજો. હવે 7મો દાખલો 14.3નો છેલ્લો દાખલો શું છે જો. નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. વિદ્યાર્થીઓના વજનનો શું શોધવાનો છે? ખાલી મધ્યસ્થ. તો બાળ મિત્રો આપણને લગભગ આવડી ગયા હશે. આપણે આગળના 2-3 વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા. તો જો વજન કિલોગ્રામમાં, વિદ્યાર્થીઓની સંખ્યા, આડી રકમ છે એને પહેલાં તો આપણે શું કરશું? ઊભી રકમ તરીકે દર્શાવીશું. 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 75. આ બધી શું થશે? આવૃત્તિ એટલે કે F. સંચય આવૃત્તિ મેળવીએ. પહેલી સંચય આવૃત્તિ 2, 2 ને 3 5, 5 ને 8 13, 13 ને 6 19, 19 ને 6 25, 25 ને 3 28, 28 ને 2 30. ખાસ વ્યવસ્થિત સંચય આવૃત્તિ મેળવવી. હવે n બરાબર કેટલા મળી ગયા? 30 ને ભાગ્યા 2 કરીએ એટલે શું થશે? 15 મળશે. કેટલા મળ્યા? n/2 કેટલા મળશે? 15. n બરાબર 30, તેથી n/2 બરાબર 15. તો 15નો સમાવેશ 2માં નહીં થાય, 5માં નહીં થાય, 13માં પણ નહીં થાય. ક્યાં થશે? 19માં. એટલે એને શું કરીએ છીએ? બોક્સ કરીએ છીએ એટલે ભૂલ ન પડે. ખાસ બોક્સ કરવાનું જેથી કરીને ભૂલ પડશે નહીં. બોક્સ કરેલું છે એટલે આ વર્ગ થશે મધ્યસ્થ વર્ગ. તો જો આ અવલોકન ધરાવતો વર્ગ 55 થી 60, તો મધ્યસ્થ વર્ગ એ 55 થી 60 થાય. હવે એલ એટલે અધાસીમાં કેટલી થશે? 55. એચ એટલે બંનેની બાદબાકી કેટલી થશે? 5. CF અને F મેળવીએ. CF એટલે જે બોક્સ કર્યો એની ઉપરની સંચય આવૃત્તિ 13 અને F એટલે 6. તો આ F થઈ ગયું. આ શું થશે? CF. એ બધી કિંમત ક્યાં મૂકીએ બાળ મિત્રો? સૂત્રમાં મૂકીએ. તો m બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. L એટલે 55 વત્તા n/2 એટલે 15 માઇનસ 13, F એટલે ભાગ્યા 6 ગુણ્યા H એટલે 5. 55 વત્તા 15માંથી 13 જાય એટલે 2 ભાગ્યા 6 ગુણ્યા 5. 2 તરી 6 એટલે છેદમાં કેટલા રહેશે? 3. ઉપર કંઈ નથી એટલે 5 એકા 5, 5ના છેદમાં 3. તો 55 વત્તા 5ના છેદમાં 3. તો જોઈએ બાળ મિત્રો, 5ના છેદમાં 3 ભાગાકાર કરશો એટલે 1.66 એટલે કે 6 6 6 6 6 આવશે. તો બરાબર 55 વત્તા 1.67. ત્રીજો આંકડો 5થી મોટો છે, આમ ચાલ્યું છે તો આગળ ઉમેરી દઈએ એટલે 1.67. m બરાબર 55 વત્તા 1.67. તો 55 ને 1 56, 56.67. તો એમ આપણને શું મળી ગયો? આ થયું બાળ મિત્રો 14.3. જો આમાં ખ્યાલ ના આવ્યો હોય તો ચોક્કસ બાળ મિત્રો મારો સંપર્ક કરજો. ખાસ પ્રેક્ટિસ કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.